ઢોરે સાર ખાતા નથી, ખોટી બગાડે. કેટલી બગાડી છે એવી કરી કરીને થાચો હવે બધું. પાણી પીવાય થોડું. અલ્યા હા પાણી નહીં ગરમ તો. પટેલ લાવ. હા બેટી. હા કાકા બોલો. કોમ કરી કરીને થાચ્યો છું. એ આજ તો તું ખાવા બનાવી છે મળી છે. શાકભાજી નથી, પછી મેઠું નહીં કે મરસું નહીં કે હળદર નહીં, કોઈ છે જ નહીં. હોય નહીં. કોઈ છે જ નહીં. એક કામ કર, ચા મિલ પી. અરે ભવરસી નહીં, કોઈ ચાપત્તી નહીં, કોઈ રોજ નહીં, કોઈ છે જ નહીં. એ તો બધું નહીં, પણ મારે કાચી નહીં. બસ કાકા હવે હવે રાહ દો. બસ બસ હા હવે રાહ દો. તારે છે તારે કાચી દમ લેવાનું આવતું તું. આપણે આવું કામ કરવું પડે એટલે યાદ આવી રહી એની. ખરેખર તાર કાચી હોત ને તારી મારે ગાળા ઉજ્યો ન હોત ને પેલા ખાવા બળી ગયું હોત. એક કામ કર તું. હા હું ઘેર હું ગમમાં છું. એક ના એથી પૈસા બીજા લાવો ને લઈને આવું છે મોન. શ્યામો લઈને આવજો. હારું. ભાઈ હું બનાવું ખાવા. હા. ભૂરાભાઈ. હો બંકાજી ના વાત કો બોલો. સર આઈડિયા તમે. હા કુવા ઉપર ખરા તાપના. કત આપશે હા હા 10 વાગ્યા હજી તો. તો યાર 12 વાગ્યા 12. બોલો શું કામ હતું તમારે? થોડું કોમ છે નાના પડત કો. ના તો નહીં પાડો હેડો. પૈસા જોવે થોડા. પૈસા શું કરવા? એટલે જોવે. કેમ પણ? મારે કોમ તો વધના પાછા હાલો હું. પૈસા જ નહીં મારા પાસે. એટલે હાલો કે નથી પણ મારા પાસે. એટલે હાલો કેમ શું કરો હાવ કે? હવે તું જ કીધા હોય તો. હા શું હાલ્યું? પૈસા આલ્યા. 2 રૂપિયા. પૈસા હે કે હા 2 રૂપિયા શું આવે છે? અમે વધારે તમે ના લીધો. કેમ ના લીધો? અમે પીપી ઘરના સાપરે રાખે ને. ચોરા છે નહીં યાર. શું રાખે? સાપરું છે તો ખરી. ચી બાજુ? એ રહ્યું કુએ. એ ઉપર ખાણંદિયાનો છે કે એવું છે તો ખરી. તમે વધારે ના લો ને તમારે. આપણે હવે જ નહીં પીતો હાલો કે. એમ કરો અમારી પાસે માગો એના કરતા તમારા ભાઈ પાસેથી માગો. હા ભાઈ તો કોઈ હાલ એમ નહીં. કોક ટેકો કરશે. જો તારો તમે તો આ 2 રૂપિયા આલો રા છોકરાને જોશી. હવે આટલા જ રહેવા ગયો આયલા અહીંથી. હા તો લોલીપોપ ખાજો. જો તમે હેડો. મારે ઓછી 2 રૂપિયા આલ્યા. 2 રૂપિયાની વખત રિક્ષો મારી દો. હેડો ગમત જવા દો. અલ્યા તારી દુકાન બધી પણ છે નકે બાચી જમણ લીધું. શું કરવું? એક કામ કરો, મારા ભાઈના ઘેર જતા આવું, કદાચ પૈસા આલે ને તો ભાઈ પૈસા લઈને બજાર જતા બજારથી સેમોન લાવ્યો. પણ એ છોકરોએ પૂછ્યો છે ઘેર એટલે થોડી ઉતવા કરવી પડશે. હું તો રાહત રમણ ભણ કઈ નોશું છે. આ રોડા એવો નોશ્યો છે છોકરા તો આમ વસ્તી કે વરસાદ આવતો નથી ને આવ્યો છે તો રાહત તાળ વાળી નોશ્યું છે. મારે તો બંકાન ઘરે ભાજી નોશ્યું છે. ચંપકભાઈ ને કરો પડવા છે. ચંપક બધું એ ચંપકભાઈ ઉપર તો આવે. ધાબા પર ચડી શું કરે છે ખબર? બંકા ઘરનું સર્વે નથી કરતા, પડી ગયું બંકાનું ઘર. ચોથી કારીગર આયા હતા, સીડી નાખવાની તો ભૂલી ગયા. પછી ઉતરવું છે મારે. આ છે સોલા ઉપર. ચેટલા ચંપકભાઈ આયો કપૂરભાઈ બોલો. લપસી ગયા લપસી જાવ વાઈટમાં. ના ના છો માં બેનું થયું લપસી ગયા હોય. ના ના ચો લક્ષ્ય એટલા તાપતા સુધી ઉપર શું કરો? તડકા ના વાયરો ખાવા ચડ્યો તો. હા તડકા વાયરો ખાવા તો વળી વાયરા ખોશ એનો વધો નથી.
પેલો કરો હડી ગયો છે બંકાઈ તો ઘર પડી ગયું ભાડો વરસાદ નું એના લીધે મારે કરો વળી ગયો વાયરા પછી ખાઈ ને કરો કરો પેલો એ વાત સાચી પણ પેલો આવતો જ નહીં બેહો તો નહીં હોય બેહો. સીડી ના ખાઈ સીડી જ નહીં નાખી ભૂલી ગયો હવે આવે કારીગર આવવાનો છે કરવાનું ગમે કરાવતું ભેળા ભેળું તો વળી એ તો હવે મારો તો કરાવો પણ પેલા બંકાજી નું બંકો તો ખેતરમાં ગયો તે ખેતરમાં રહેતા આવતો જ છે જ ત્યાં મકા આ ઘર પડી ગયું જોવાય નથી આવ્યો હમણાં કરતો નહીં એને હે ને ટેવ પડી ગઈ હવે પીવાનું સાપરા પડ્યું રહેવાનું આખો દાડી એના આપણે કોક બોલે એના લીધે ભત્રીજાની જિંદગી ખરાબ થાય હીરો કોઈ પડી જ નથી એને વળી જ શું નહીં કરીશ કાકો ભત્રીજો ખેતરમાં શીખર ભત્રીજો ગમત નહીં આવતો હમણાં તો બે આવતા નહીં ગોમાં બંકોજી કદી નહીં આવતો બગાજી તો ઘરે પડી ગયું છે જોવા આવ્યા નથી ઈટું બીટું હળી ગઈ છે એ વાત તમારી સાચી એ કોઈ નેશા દરિયે સેલથી હું આપણું ગામ કાઢ્યું છે ગામમાં તો વળી પેલું હા ભાઈ અલ્યા યાદ કર્યા નથી બંકોજી તો આજે થયા નથી અમારા બંકાજી પણ ભાઈ આ ભાઈ હોય નામ કઢાય ગામમાં ઠીકીને થાચા આપે આ ઘર પડી ગયું દેખાય છે થોડું ઘણું નથી દેખાતું ઘર તો પડ્યું લમણો થાય કોઈ દાડો આ બાજુ તમારું તો પડી ગયો એનો વધો નથી આનું તો વિચારો આ શું જોઈએ એના ઘર આખો જો હળી ગયો છે મેં થોડી પાડ્યું હોય ને પણ બે કાકો ભત્રીજો તમે ખેતરમાં રહો તો થોડી મજૂરી કરો ને આટલું ઘર બનાવો તો ગામમાં રહેવા થાય ભાઈ ભેગા રહો શું મજૂરી કરો હજી તો વરસાદ ઊંઘ તો એવો પડ્યો છે તે જે મજૂરી જેવું રહ્યું જ નહીં તમે ખેતરમાં શું કરતા સીઝન માં તો કોઈ ભલી વાર છે નહીં હું ખેતરમાં કરો શું કાકો ભત્રીજો તમે આખો દાડી આખો દાડે ક્યાં જાય તમારો એ બધી વાંચો મેલો હા મને તમે થોડા પૈસા કરી આલજો પૈસા શું કરવા તારે જરૂર છે મારે ના ના પૈસા તો ના હાલ અમે ના હાલો પણ એવું તો તારે શું કામ પડી તો પૈસા જોવે તારે કોમ ગમે હોય તમે પૈસા આલો ને મને થોડા ઘણા ભત્રીજો જોઈએ કરે છે ભત્રીજો કોમ કરે બંકોજી ફરે ગામમાં એટલે આ 100 મહિના જ ગોમમાં એમાં તમે નડું છું ઈ તો વાત છે હદાય આવતા હોય તો કોઈ ના કહો હા આ 100 મહિના આવ્યા તો તમે કઈ ઉભા ના હો તો હદી આવતો તમે શું નાખો આબુ જ દીધા આમાં આમાં ઘેર હોય કે ખેતર બધો તમે નીકળો પૈસા નહીં પૈસા પૈસા નહીં આ દીધું પૈસા નથી તું ગમે તે તારા ઘરે પૈસા રૂપિયો છે, રૂપિયો તારા ગોદામ રૂપિયો છે તો 2 રૂપિયા જ પડ્યા ને. તું 2 રૂપિયા જ પડ્યા બે છે રૂપિયા શું કરવા છે તું એમ કરતો તો રે પૈસા નહીં હોય તું ખોટે માં ઇજ્જત તને અમારા પૈસા દારૂ પીવે તો પછી અમારી ઇજ્જત ઘરે ગમો ફરી ફરી ના જરૂર છે હાલો ગયા પછી તું ખેતરમાં રહો. પૈસા 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 લેવા આપતો જ નહીં બસ બસ લે લે ભાગો લે પછી આવો, આવો. પી નોમ કાઢ્યું છે જો. હીરો ને પીવા બદલે જ પૈસા લેવા આવ્યો છે લાગે ઘર દેખવા નતો આવ્યો પાછો ઘર દેખવા આવ્યો તો ઘરની વાત કરો આ પૈસાની જ વાત કરી એના સ્વાર્થ માટે આવ્યો હતો એ. એ વાત છે. પૈસા પૈસા આલવાનો જ નહીં એને તમે ના લાવી હાલમાં સારું કર્યું ના જોવે એટલે ખોટું નોમ કરાવું પૈસા લે આગળ નોમ તો ખોઈ રહ્યો તો હેડો આપણે તમે કારીગર આવે ને તો બધું સામાન લાવો રો. તમે આવજો ઓટો મારવા મોટો મારવા પછી આવો મારે ઓછી પૈસા ના આલ્યા ને ખોટી બે થાપું મારી મને તો ગાગ્યા હવે શું કરવું કોઈ હુદ્દું નહીં શું કહ્યું મારા લાલને શું કહ્યું ઘેરથી પૈસા નહીં હવે કરું શું હવે જે હોય એ લાલને આગળ સમજાય ખોલાય પૂછતા પૂરી જા ફોન પી લાલ તો લાગે ભૂઈ ગયો છે લાલ એ બધી લાલ હા ઉઠ ઉઠ આયા શાકભાજી લઈને ગમમાંથી કોઈ લાઈ નહીં ગમમાં ગયો તો પણ દુકાનો બધી બંધ હતી હા નકે દુકાનો ખુલ્લી હોત તો કોનારી બાજુમાં લાવત રહી પણ એ પછી કીધું જો તારા કાકા ઘેર જતા આવું તારા કાકા ઘેર જો પૈસા કીધું આલે તો બજાર જતા આવું એમ પણ એને પૈસા જ ના આલ્યા ખોટી મને બે ઘોરાઈ અને ગાડી મજાક તો કે નાટક કરે છે ને પીવા માટે પૈસા લેવા આવ્યો છે ને એમ કહેતા હતા. તમે પેલા દારૂ ના પીધો હોત તો હાલ આપણે અહીંયા જેમ ઘર ને ના હોય બધું તારી વાત તો સાચી દારૂ ના પીધો હોત તો ઘણા મોટું ઘર તો બનાવતા પત્ર ના રહેતા હોત તમે દારૂ ને દારૂ માં કાચી નહીં ખોયો કરો બસ બસ હવે મત રહો ભરતી પણ એ તને જેટલી વાર કહું તાર કાચી ન મત લેતું મારે કાચી હોત તો ખાવા અધીન તો હાલત કે તારી વાત તો સાચી હો તો હવે શું કરશે કે કોક કરો હવે તમે હું તો શું કરું કંટાળ્યો હોય કોમ કર
એટલે પડી છે ઊંધી દવા લઈ પીને મરી જશે બે જણા શું કામ મરું? આ માજીને ખબર ના કરે મરી જવું ના સારું હું તો ગમમાં જાવ તો કોઈ ખાવા આવશે મને તો. એવું છે કોણ હાલશે આ કોક આવશે ગમમાં ઘરે જાવ ગમમાં. તો જા લેતા આવજે માજી ના લે તો મારે થોડું લેતા આવજે આવશે તો હું લઈને આવ્યો. જા તો હું શું ગમો? આ તો એટલે ના ખાલી થોડું લેતા આવજે હાર હું થોડું લઈને આવ્યો. યા તો હવે છોકરું છે કોક એનું છોકરું ભણીને ખાવા ખવડાવશે હારું. આ તો કોક વળી મારે લઈને આવે ના લઈને આવે તો હું તો પૂછ્યો રહી એક કામ કરું મેન મથુરા દારૂ ઘણા ભેળા પીધો હે એટલે મથુરા કન જતા આવું કદાચ મથુરા કોક તો રસ્તામાં વાવડ છે મથુરા કન જવા જઈશું બેસી લે મેળ આવે એમ લાગતો નહીં હા મારો વાગતા હોય તો તળાવે એ મથુર ઉઠ ઉઠ જા ના તું ક્યાં ઊંઝા મતન છે ગોચ્યો તને ખબર બેહો 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 આખા ઉભા હોય ગુત્તા ગુત્તા આવ્યો એવું છે એમ છે મારે શું કામ પડ્યું મારું એટલે હવે તને શું વાત કરું શું કેવું મારે તને કો કો ના મારે તો દુઃખનો પહાડ તૂટી પડ્યો શું વાત કરો એવું શું શું ના ઘેર આમ મરસું મેઠું નથી કોઈ છે નહીં ઘડા પોણી નહીં કાઠું કર્યું છે ને હવે આ તો પણ તમે છે ને હાચી વાત કરું ને તમારી તમે જિંદગીમાં દારૂ ખૂબ પીધો તમે કોઈ કરી નહીં જાય એનાથી બમણો તો કમાણા નહીં એનાથી બમણો તમે દારૂ પીધો છે વાત તો સાચી છે પછી શું રે તમારા ઘરમાં હવે તમે ખુદ વિચારો ના, ખરેખર ના પીધો તો સારું હતું પણ તું તો એટલે હજી પીવાના પૈસા જ એટલા આવે પીવાના મારે જુઓ ઉપરવાળાના બે હાથ ભેળા જ મારે માથે જ છે એ જુઓ અસલ સરપંચ મને તો મળી ગયું છે કોમ હમ બે ટાઈમ ખાવાનો મેળ પડી જાય હમ ફોદનો બાટલીનો મેળ પડી જાય હમ. દાડે બાટલીનો મેળ પડી જાય તો બીજું મારે જોવે શું તમારા જલસા છે મારે તો પાછો એકલો છું એટલે કોઈ ટેન્શન નહીં તમારે તો ચીડે ખાવા વાળો છોકરો છે એ વાત ય સાચી બોલો એટલે સરપંચ શું કામ કરે એવું સરપંચ ને કોઈ બી ભળાવે કરી લેવાનું પીવા પૂરતા હાલજી આપણે હેડ્યું છે એ કોઈ બી એટલે ઢોરણ સોણ નહીં ઉપડાવતા ને? બાધુય આવી ગયું સોણી ઉપાડો બાધુય કોમ થી મતલબ અને આપણે પીવાથી મતલબ જોણ તો સરપંચ સોળ નખાવે કે કોઈ બી કોમ કરાવે એવું છે? આપણે બાટલી દઈને ખાલી ખાવાથી મતલબ હમ. તો કોક થોડા ઘણા પૈસા લાવ સરપંચ ની મન તો સરપંચ જુઓ પૈસા તો સરપંચ ઉછીના મને નહીં હાલતો ખાલી કોમ કરાવે છે અને મારા પૂરતું હું હેડાડું એટલે મને હાલે છે હા તો આ જુઓ સવારનો બેલ આવ્યો તો એક તો ભીધી ને હવે એક પડી છે એટલે મારે એમ ટેન્શન ખૂબ છે કે હજી મગાઈ હોત તો હું આજ તો પીવો જ રહી એવું છે એમ? હમ. પણ આ એક છે તમે એક કામ કરો હું એક પીવું ફ્રી પછી હું ફોન કરું કે મંગાવી દઉં બરોબર મને પીવા દો બરોબર બરોબર છે ને વાંધો નહીં મગાવો એટલે તમે તો 2 સેકન્ડમાં આખી બાટલી ખેંચી ગયા એ મારો ફોન ઓહો આટલા મોટો છે લાયા ફોન 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 મને સરપંચને લઈ આજો ઓહો તો તમારે પીવી છે ને? મગાવો પીઓ પી ઉભા રહેજો. હાલો મારે છે ને 2 બાટલી જોવે બીજી એટલે અડધો કલાકમાં નહીં મેળ પડે ખાલી 10 મિનિટમાં બરોબર હા આઈ જાવી દે હા કરી દીધો મેં ફોન 10 મિનિટ થાય બરોબર છે ને તમારે કૂતવાલ બીજી જ નહીં કે ના આજ છે ને તમને માર તરફથી પાવું બરોબર ને બરોબર આવે બૈરું છે બૈરું બહેરું તો નાહી ગયું છે એને પ્યોર ચમ દારૂ કી છોડી મેલો દારૂ માં છોડ્યો જ નહીં એવું છે? હા હે એટલો દુઃખ મટ્યું એટલે તો કહું છું કે આપણે હવે મજા છે જિંદગીમાં કોઈ ટેન્શન નહીં કોઈ બીજું મગજમાં ટેન્શન રહે એવું કોમ નહીં મારા પૂરતું હેડ્યું જાય એટલે સારું હેડે એમ સારું કેવાય તમને સરપંચ ને કોમ મળી ગયું
તો તમે કોક કોમ કરો પણ શું લેવા ઓમથી ને ઓમ રગડો ને ઓમથી ઓમ રગડો છો. એટલે મારા ભાઈઓ મને તમને હગરતા કોણ બીજું કોણ હગર છે મને ગામમાં? તમે તમારી વાત કરો છો, મને જ મારા ભાઈ નહીં હગરતા. આજ તો હવામાં ગયો પૈસા માંગવા દે મારા બેટે બે થાપ ગોરાઈ મન તો. ભાઈએ કન પૈસા માગવાન એના કરતા તો ખરેખર ઝેર પીને મરી જવું સારું, પણ ઘરને પાંચ પૈસા ના મગવા. એવું હા, હું મારા ઘરે જાતો જ નહીં. સોચે તો એ કુએ સરપંચ ના કુએ દારૂ પીને પડ્યો. સરપંચ કહેતા નહીં પીનજો તો. સરપંચ હાલે જ જન પૈસા. હા, હવે હું શું કહું, તમે એ બધું હવે છોડો. તમારે બૈરું ચઈ ગયું. શું છું? મેં તો ખાલી બૈરાનું જ પૂછ્યું છે. રોવા ચમ બેઠા તમે? ઓ સોનારા સોનારા રોવો છો ચમ? તમને નહીં ખબર? ખબર તો હોય હાસુ, હું તો ભૂલી ગયો હતો. બૈરાનું મેં તો નામ જ લીધું, તમે રોંગો આવે છે. બહેરો લાગુ નામ લે મને તારે રોંગું આવવાનું. આટલો બધો પ્રેમ હતો બેન એમ? એવું છે? બહુ જ એક કાળ મોટો પાછો છું જિંદગીમાં. તો કાળો મોટો જ નહીં દેખાતું, પીળો પોપટ જેવું દેખાય. બરોબર છે, જેમ છે એમ કોઈ કીધા જેવું જ નહીં. કે રહ્યો તમારે પેલો આઈને આવ્યો જી તો એ હજુ ચમના મર્યો. કાળ મોઢા હેડકી રો, મારે એક મહેમાન આયા છે. 10 મિનિટ નું કીધું તો 20 મિનિટ ખાવાઈ. તરત આઈને કે પાછા પૈસા ને આલું, યાદ રાખજે. ઓય હા આવે શું? કોણ કરી બંકા થોડી વાર હોઈ જાય, મોય હોઈ જાઉં એટલી વાર માં આવી જાય. પછી કોટે ઊંઘવાનું. હા ઓય આ ના હોઈ ગયો હું. તમે ઊંઘો, હું તો બેઠો ને સોય લે. હા બેહો. તળામાં રેડી મત પડજો. નહીં પડું નહીં. હા બેઠો મતો. એટલે હવે તો ગરમી લાગે છે. ગરમી લાગે છે, પણ હવે મન જો સરપંચ થોડા પૈસા હાલે મન, પછી હું એસી ને ખાવ, તમે એક દાડો માર ઘરે આવજો, બરોબર? ઘેર નો ખામ એમ? હા ચાલે. ના એમ મરકી મર્યો ચરનો ફોન બેઠા છે મારું બાઈક રોડ ઉપર મેલી આપવું પડ્યું. બરાબર ચીડી કેડે તમે. ચીડી તો હવે કોઈ નહીં થાય મને. એ લ્યા ચીડી કેડી ચીડી કરી બળા છે એ બે લાખ બે. કોઈ કહેજો મત પાછો ને, મેં તો છોડી મેલ્યું તો આજ પીવું જ તું. થોડી મિલી છે તોય પીવું છે એમ? ટેન્શન ટેન્શન. ખબર છે તો હું સમજી ગયો. ના કુમું કોઈ ના થેલો ભરીને લાયક કીધું તો. જો તને કહી દઉં, જોર છે. ઓય તને કહી દઉં વાત આ પીવે છે ને કોઈની વાત ચો જાય નો. કેટલી આલો? બે હાલ. લો જો બીજી વધાર બસ હવે ઉપડતું હે પૈસા ના મારે થોડું કોમ હે ભાઈ. કોમ છે ને ઉભો રહો, આપડે કામ કરો, પેલા પૈસા લેવા દો મને. પૈસા પૈસા હોજે આવતી પેલા લઈ જાજે. આપડે આગળ નું બાચી છો પાછું. પેલા લઈ જાજે કીધું ને તને. મને તો લાગે તમે છૂટું બોલો છે, પણ પૈસા નહીં હાલતા તમને. એટલે આ તો થોડી મજાક શું કરી, તમે થાવ કે નહીં પડ્યા લે. અરે પૈસા કેટલા છે બોલ? આપણા કોક 800 રૂપિયા જેવું છે. પાલ્યા છે બે તો મને લાગે ફૂટીલી બીજી જ બીજી ઢોળાનું. તમે નવા કારીગર છો તો બાઈક ઉપર ખાડા ખડકે છે બાઈક નવું તું આવ્યો છે, અમે જિંદગી દારૂ જ પીધો હે. હાલ ના રાશ બરોબર. હા, બીજા આપણે આગલા હિસાબમાં પટાવીએ. આ બીજી માગી છો. હાલ બીજું શું 3 માંગે 3 હાલ. ચલા લે બાટલી ના રહી. એ તો અમારે બધું કેવાનું ના હોય, સિક્રેટ જગ્યા ક્યાં તો કરીએ મારે મગાવી બધા મગાવો કેમ? કહી દે કે મામા કેવામાં શું જાય છે તાર? વડે લો અમે 80 રૂપિયા 80 રૂપિયા તો એટલે અમે પીધા હતા તો 40 ના મળે? 40 રૂપિયા 40 મેં 10 રૂપિયા પીધેલું છે ને. હવે આ તો ભાવ તો થઈ જાય છે. નડો અમે નાગલો કોઈ કામ છે તમારે? ના થાય. સારું ને કે લેવે તું ગમે તે વાત ના જાય ખબર રાખજે. સારું, આપણો આગળનો હિસાબ ભાલજો હો. હા પાડેલો જ છે. એ વાત તું બોલો. આઈડિયા ભાઈ આ ગ્લાસ ભરાય 80 રૂપિયા લે તો એક આઈડિયા કરું. બોલો. કદાચ હું વેચવા મોડું, હા હું તમને 10 રૂપિયા કમિશન આલે, બરાબર? 10 રૂપિયા તમારા, 10 રૂપિયા. 80 વેચવાની, એમાં 10 તમારા, 70 મારા. પણ એ તમારે ગ્રાહક લઈ આલવા પડે મને. ગ્રાહક
પેલો તો ગ્રાહક હું જ છું. તમને મેં એક બાટલી હોતી પાવી આમ તો મફત. તો નેરે ગ્રાહક તો હું અહીંથી મોડી સીટ આપડા ગોમ ઉજી લેણ જાહે. એવું હા હવે અમે મારે પૈસાની જરૂર હતી કે હા એટલે જ તમારા કાન આયા તો હવે પૈસા તો આમ તો કોઈ આલમ લાગતું નહીં. હા ચાલુ કરું વેસવાનું દારૂ તો શું Solid, એક બાટલી 80 રૂપિયા આવે ને તો ખરેખર મારે તો આમ કમાઈ ગયા અમન અમન તો છેટલાય. ઘર બની જાય મારે એમ. જાઓ તમે લોરી હેડો. તો આપણે આ વાત ફાઇનલ કે ફાઇનલ ફાઇનલ. તો આ બાટલી પીને વાતને દન કરો બરોબર બરોબર. એવામાં જ જો તને વાતનું બોનું હા 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 તો આજ તો આપણે આજે ચાલુ કરી વેચવાનું મને વધતી હું શું કહું હા આપણે લાવશે જોઈથી આપડે લાવશે ઓનીથી લાવશે શું હતો તો એનીથી લાવો છું ધૂળ વધારે ચીડી એ 80 રૂપિયા હાલે એ વાતે સાચી છે. એક કામ કરો બોલો. હું તો મને થોડો આઈડિયા છે દારૂ બનાવવાનો હા તો હું બનાવ્યો મારી તો આવડતું હોય તો મૂવી શું ઘણો એ શું નહીં તમારે ખાલી તમે ગ્રાહક લાવજો વેચજો હું ઘરે. ગ્રાહક બસ તો એ તો છોડી મેલો તમે ગ્રાહક નું મારા ઉપર. એવું હા હા ચાલો આ પીને આપણે જો ઘેર હા પાકું કોઈ કરી તૈયારી કરવાનું સમજો કે આ તો માલ તો ખૂબ કડક રાખે કડક હું પીવું જ છું. આમ પીસ જ બનાવવા છે મારા બદલે. તે પેલે મગજ ની ન ચમચમ આવી દી કેવી નો કે તો બાધોઈ. કોનમાં લાગે કોઈ વાગવામાં ઢોલ વાગે ઢોલ એ તો તમે આગળ લીધેલું છે ને એટલે તમને અસર થશે ઓછી થાય છે. બાકી જે નવા નવા લઈને એક ઘૂંટો મારે ઢોલ વાગે બીજો ઘૂંટો મારે શું થાય હમણું બા એટલે આ કોણ મોર બોલે બાટલી નો પાવર એવો છે તરી. એટલે શું એવું નોખે મેં ઘડીક ઢોલ વાગે ઘડીક મોર બોલે એની કળા છે કોક તો. એટલે હું કહું છું હવે આપડે આ કરી નાખો તમે કીધું એ જ મેળ પડી જાય આપડે બે ને. બીજી લીધી છે તમે આ લેવાની છે બરોબર છે ને. ના યાર હવે ઘણી મારતો તમે બે મગાઈ છે મેં તો બે લીધી છે. હવે પેલા ભૂલી ગયો મૂર્ખો મેં બદલા કીધું કે તે પાછી હાલતો નથી મેં સાઈડ મિલી હતી ભૂલી ગયો ઓધો ને તો બાવળી. મારે કોમ આવી છે. બધા વળી કે હું બાટલી ના 80 રૂપિયા લઈશું 80 રૂપિયા લઈ ધૂળ 80 રૂપિયા લેતા 80 રહી એક તો મફત આલીને જોઈ ઓધો ને તો મારા પાસે કોમ આવી જાય. હવે એક કામ કરો બોલો ઘેર છો તમે મારી જાવ રાડો હા, તો એક કામ કરો મને તમે ઉભા થઈને ઉભો કરો. સરપંચ ને તમારે કામ કરવું નહીં મારા દેડો તમે હું ગાડો તમે ગ્રાહક લાવશો બે જણા હાથું કે વેચે બરોબર યા યા તમે તો યાર તમારે પડ્યું ફોન 40 રૂપિયાનું મારો પગ જો ખબર રાખજો આ બાજુ તળાવ છે હો. મોયના છોકરાને કે કોણ ગાડી છે પાછા તળાવ છે તળાવ છે ને જુઓ ઢોકું નહીં પાણીનું વગી પાડો